નરેશભાઈ, ખૂબ મહત્વની જવાબદારી મળી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? સંજયસિંહ મહેડા પ્રથમ વખત. રમેશભાઈ કટારાને મહત્વની જવાબદારી મળી છે. રમેશભાઈ, આ મહત્વની જવાબદારી શું કહેશો? પાર્ટીનો બસ બધાને કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા, તેમની સાથે પ્રદ્યુમનભાઈ, આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? કેન્દ્રનું નેતૃત્વ અને પાર્ટી અને પ્રદેશના શીર્ષ નેતૃત્વએ જે જવાબદારી મૂકી છે એ બદલ હું ખૂબ ખૂબ પાર્ટીનો અને પરિવારનો આભાર પ્રગટ કરું છું. રમેશભાઈ, મહત્વની જવાબદારી સરકારની હાથે વધારીને કામ કરીશું. પાર્ટી અમને મંત્રી રાજ્ય કક્ષાના તરીકે બનાવ્યા, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું જોઈએ. વિસ્તારના જે વિકાસના કામો, જે માંગણીપૂર્વક જે લોકો સાથે મળીને અમે કામ કરવા સહમત છીએ. આભાર છે બધાનો. શપથ લીધા દિવસોમાં જે વિકાસની જે અત્યારે વેગ છે એને વધારે મહત્વ આપીને લોકો સુધી લાભ પહોંચાડીશું. વિસ્તારના જે પેન્ડિંગ કામો છે પૂર્ણ થશે 100%. થેન્ક યુ. પાર્ટીનો આભાર. મોટી જવાબદારી મળી છે. થેન્ક યુ. પાર્ટીનો આભાર. કૌશિકભાઈ, શું કહેશો? પસંદગી થઈ. થેન્ક યુ. શું કહેશો કાંતિભાઈ? બસ પાર્ટીએ જવાબદારી હોય પી એ નિષ્ઠાથી કામ કરશે. ચેલેન્જ કેવી રીતે જોઈ રહ્યા છો? નિષ્ઠાથી કામ કરશે. સૌરાષ્ટ્રમાં મહત્વની જવાબદારી મળી છે. નહીં, સૌરાષ્ટ્રમાં સારી રીતે નિષ્ઠાથી પૂરા ગુજરાતમાં મંત્રી તરીકે ગુજરાતમાં મહત્વની કામગીરી કરીશું તે પ્રકારની વાત કરી. શું કહેશો, આજે કેટલી મોટી આ જવાબદારી મળી રહી છે અને કેવી રીતે નિભાવશો? હું રાષ્ટ્રીય નેતૃત્વ અને સ્ટેટ નેતૃત્વનો આભાર માનીશ કે જેની પર વિશ્વાસ મૂક્યો છે. નરેન્દ્રભાઈએ જે આરંભેલો જે યજ્ઞ છે, 24 વર્ષથી વિકાસ યાત્રાને આગળ વધારવાનું સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું. સમગ્ર કાર્યકર્તાઓ, પાર્ટીના પદાધિકારીઓ, જનતા સૌનો આભાર વ્યક્ત કરીશ. મારા ખાસ કરીને ડીસાના મતદારોનો પણ આભાર વ્યક્ત કરીશ કે જેમના લીધે પ્રતિનિધિત્વ કર્યું અને આ મોકો મળ્યો છે. આપણે સૌ સાથે મળીને 24 વર્ષની નરેન્દ્રભાઈની જે વિકાસ યાત્રા છે એને સૌ સાથે મળીને આગળ વધારીશું. હિતના કામોમાં અમે પૂરેપૂરું સમર્થન કરીને આગળ વધીશું. કયા જનહિત કયું બાકી રહ્યું? જો જનહિતમાં એટલે વિકાસના કામો હોય, એટલે શું વિકાસ બાકી શું? જે કંઈક નાના મોટા, હજુ આટલી મોટી ક્ષેત્ર છે એમાં ક્યાંક નાના મોટા વિકાસ બધા સાથે મળીને કામ કરીશું. આ જવાબદારી મળી છે કઈ રીતે, શું કહેશો? બસ બધાના જનહિતના બધા જ કાર્યોમાં સમર્થન કરીશું. શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના લોકોનો જે સહયોગ, લોકોનો પ્રેમ, લોકોનો વિશ્વાસ જે અમને સતત મળતો રહ્યો છે એના કારણે એમનું ધ્યાન ગુજરાતના વિકાસ માટે સતત હોય છે. આજે એમણે યુવા, મહિલા અને દરેક સમાજને અને દરેક ક્ષેત્રને પ્રતિનિધિત્વ આપ્યું છે. એના કારણે સમતોલ પ્રધાનમંત્રી એ ગુજરાત માટે ઉપલબ્ધ થયું છે. નેતૃત્વનો આભાર. ખાસ કરીને કહી શકાય કે સ્વતંત્ર હવાલો એક મિનિટ છે કે પ્રફુલભાઈ પણ જયા છે, કનુભાઈ જયા છે, આ તમામ જે છે મોટોડા સાહેબ નાની સાહેબ મોવડી મંડળનો વિશ્વાસ કાયમ રહે એના પ્રયત્નો